અચ્છા ઓકે ઓકે 15 મિનિટ હાંકી લઉં. હાંકું ને? હા હા હાંકું બાપા, અહીંયા હાંકવા જ આવ્યો ને. અહીંયા હું ક્યાં 3 વીઘા વાવવા આવ્યો છું, હું હાંકવા જ આવ્યો છું. અહીંયા મારે ક્યાં કોઈને ઘેર કચરા પોતા કરવા જવા છે. અને મને ગમશે કે તમે આ વાતું વધાવો છો, આ વાતુને તમે ખરેખર માણો છો ને. મજા એની છે. મેં કીધું એમ શરૂઆતમાં, હિતેશ અંટાળાની મજા જ નથી. કેમ કે આપણું છે ને એ આપણું જ રહે. આ કોવિડ ગયો એમાં અડધા છૂટા થયા ને, એમાં અડધા અહીંથી ન્યા હોત આવ્યા હતા. એટલે અહીંથી નહીં, વિદેશમાંથી મતલબમાં. આપણે 2 દી રહેવું હું કામ દીખી થાવું બાપ. અને આ લોકોએ ખરેખર દિલથી કહો, હા હું કંઈ વખાણ કરવા માટે મને પર્સનલી કોઈ કાનમાં આવીને કહી ગયું હોય એવી વાત જ નથી. એરપોર્ટથી લઈ અને અહીં સુધી ખડે પગે રહ્યા છે. નકર એની હાથ નીચે 50 જણા કામ કરતા હશે. એ કરોડોના વ્યવહાર કરે છે, પણ છતાં એ વ્યક્તિ અમારી હાટોથી લાઈનમાં ઊભા રહી અને જોરદાર તાળીઓથી વધાવો. નકર આ બધું અઘરું છે યાર, લાગે એમ. આમંત્રણ દઈ દેવું, આમંત્રણ દીધા પછી હાંચવા પછી તે એની માવજત કરવી એ બહુ અઘરું છે. ઘણું અમે નહોતું ખાધું એવું તમે ખવડાવ્યું. અમે જોયું જ નહોતું, જિંદગીમાં નહોતું જોયું. આ લોકોએ જોયું હોય છે, કેમ કે એ તો તમે તો વિદેશમાં જતા જો ને. એ તો એમ જ હોય ને. આપણે ગુજરાતીને મેં કીધું એમ ને, સમજવું અઘરો. ન્યા શું ત્યાં સુધી ચાઇનીઝ પંજાબી ખાવું, બહાર નીકળી છે ગુજરાતી મળે ગુજરાતી. એ અમે સાહાટું વલખા મારી હો કે અહીંયા અહીંની વાત જ નથી. અહીંયા તમે ખરેખર અમને બહુ સુવિધા આપી છે. સાહાટું વલખા મારી. અહીંયા સા બોટલમાં ભરીને આવે. ધીરુભાઈ એરપોર્ટની વાત કરું. અમે હવે આ ઘરની વાત છું. હા, હું બહાર ક્યાંય કરતોય નથી અમતોય. ખરેખર આ તો તમે મારા છો એટલે આમ એમ થાય કે હું ઘડીક વાત કરું. આમાં એવા હલવાણા મુંબઈના એરપોર્ટે ધીમે ધીમે ચાલુ કર્યું હતું. એમાં ખરેખર આ બધા રહ્યા ને, તમે અમારા સપના ખરેખર પૂરા કર્યા. અમારા નહીં, અમારા મા બાપને સપના તમે પૂરા કર્યા છે. એટલે તમારો ખરેખર ખૂબ ખૂબ આભાર. કેમ કે અમને જે ખોટો સિક્કો સમજતા હતા ને, એના મોઢા બંધ કરી દીધા તમે. એટલે આપણે એવી હોશિયારી નથી મારતા. હિતેશ અંટાળામાં મૂળ મજા નથી. હિતેશ અંટાળા નામના એવા કેટલાય આવ્યા, કેટલાય છે અને કેટલાય આવવાના છે. બસ ઈશ્વરે ખાલી 5 વર્ષનો જે કાંઈ અભિનય આપ્યો છે કે તમને બધા એને રાજી કરવાનો, એ ભોગવીને વીકળી દેવાનું. ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા પડે જેમ તેતર માથે બાત. મેરે ભીડ થાવી જોઈએ બાત. એમાં અમારા એટલો શાંત માણસ, એટલો શાંત વ્યક્તિત્વ એનું, અને એટલો આમ ભોળો માણા કહી શકો તો કહી શકાય. અમે તું તો ક્યાંય ગયો છો ભાઈ? પહેલી વાર? નહીં, 3-4 વાર. 3-4 આંકવા જો ને, વાંધો હું જ તમને. તમે પહેલી વાર, હું પહેલી વાર, ધીરુભાઈ આપણે પહેલી વાર. હવે થયું હું ખબર છે? આ બેઠો બેઠો અમને બીવરાવે. એટલે બીવરાવે એટલે ખાલી વાત કરે કે તમને લાગે બધું અહીંયા તમે પાસપોર્ટ મૂકો ને, એ કે ઓલી ફેર હું આવ્યો હતો અહીંયા 450 જણા હતા, એમાં 70 ને પાછા જવા દીધા. એવું મને કીધું એને. સાંભળ તો ખરો તું. હા, એ જે હોય. એટલે અમે ત્યાંથી મુંબઈ ત્યાં ગયા, આમ પાસપોર્ટ મૂક્યો, આમ ગાજર ઉપાડ્યું ને કેમ તાજમ માજું હોય એવા જ બધા. આમ
ગયા એટલે ઓલા બેને પૂછ્યું કે કંઈક પૂછ્યું કે કંઈક ઇંગ્લિશમાં પૂછ્યું પણ મને નથી આવડતું, પણ મારે ઘણું બારું લઉં છું પણ ઇંગ્લિશ આવવું જોઈએ ને. એટલે મેં કીધું નો ઇંગ્લિશ. એટલે એને હિન્દીમાં પૂછ્યું आप हांगकांग क्यों चाह रहे हैं? हांगकांग हमारे गुजरात की धरती का जो परंपरा है, रीति रिवाज है, मतलब में सांस्कृतिक कार्यक्रम में हम जा रहे हैं. अच्छा आप लोग कितने लोग हैं? मैं कीधु 7-8 हयारा आया है. हयाराમાં ખબર પડે ને પાછા. હા એટલે એને કીધું કે અચ્છા કિતને દિન रुकने वाले हो? 4-5 दिन. એને મજા આવે તો વધારે 1-2 दिन રોકાઈ જાવ. આપણા બાપનું શું જાય છે? સિક્કો મારી દીધો ત્યાંથી આમ આમ રાજી થતા એ સિક્કો મારી દીધો. એટલે આ કે સિક્કો મારી દીધો પણ ત્યાં કદાચ અટવાવ તો. મેં કીધું એવું બોલમાં એ તું અને થાય એવું. અમે દાંત કાઢતા હતા કે આને સિક્કો મારી દીધો કે હું કામ મારી દીધી કે અહીંથી જાવ નહીં ભાઈ, જેટલી ભીડ ઓછી થાય એટલી. ત્યાંથી ઓલા સિક્કો નહીં મારી દેતો કે અહીં હું તમારું કામ છે ત્યાં જાઓ. એટલે આપણે હું આમનામ જ કરી રાખવાનું છે. પછી વાંધો નહીં, એમ મજા આવી બધું. અમે અહીં સુધી ઉતરી ગયા ને પછી જે આમ જો ઓક્સિજન ઉપર ન હોય એવું મળ્યું થવા. અને અહીં બધા લાઈનમાં બધા જ્યાં જોવો ને અમારે જેવું એક મોડલ જ ન મળે. બધા એક હરખા જ બીબા. અમે ધીરુભાઈ બે વાતો કરી હો. મેં કીધું આના છોકરા ખોવાઈ જતા આના જડી જતા છે. અને કદાચ મેં કીધું કદાચ આ ગોતતા છે તો હું કઈ ગોતતા છે આ. અમે બે વાતો કરીને પછી અમારી લાઈન આવી. લાઈનમાં વારો આવ્યો. એમાં સૌ પ્રથમ અમારા મહેશભાઈ અમારા રાજભાના માશેભાઈ છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. તો અમે આમ લાઈનમાં ઊભા હતા બધા. એમાં એક જે હતો ને એ કાંઈ જ ન કરે કરીને જવા દીધું. એટલે હા સટકી ગયો. મને મજા આવી. મેં કીધું હાલો વાંધો નહીં આવે. ત્યાં ધીરુભાઈનો વારો આવ્યો. એની વાહે હું, એની વાહે અમારા મુનાભાઈ. ધવલ આ બાજુ હતો. એકા બીજા સામું જોઈએ. એટલે આ પાછું કે સામું નથી જોવાનું. સામું ન જોતા. સામું ને પોતે સટકી ગયો. એને કીધું તું કે એકબીજા બધા બહાર નીકળે ને પછી સામે જ ઊભું રહેવાનું છે. રાઉન્ડમાં સડી ગયો. એ તો મેં કાંઈ વાંધો નહીં ભલે ને. ધીરુભાઈને પૂછવામાં આવ્યું. ઊભો થઈ ગયો. હોંગકોંગ. ધીરુભાઈ કે આમાં ખોટું નથી બોલતો હું. આમ પૂછી લ્યો બધાને. હજી તો એમાં હજી બાકી રહી ગયું છે. ઉભા રહ્યો. હા હોંગકોંગ. નો ઇંગ્લિશ. નો ઇંગ્લિશ. તો એ બિચારા જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર. ક્યારે? એ તો લંડન ને અહીંયા. ધીરુભાઈ જય ખોડિયાર જય ખોડિયાર. એટલે હું જ પાછો આમ એટીટ્યુડમાં જાણે મને બધી ન ખબર પડતી હોય. આપણે શું કામ કોકના દેશમાં ઢીલું પડવું જોઈએ? આપણા દેશમાં તો આપણને ઓળખે છે બધાય. આપણે શું છે? કેટલા હપ્તા સુકી ગયા એને ખબર? આને કોઈને ખબર છે? નથી ખબર. તો આપણે શું કામ મોજ માર્યો? અઢાર કે તમે બધા હારે છો? યા ચૂપ શું હું જો. પછી મેં ચાલુ નો ઇંગ્લિશ. ફાવતું જ નથી. શું કામ આપણે હળે સૂતું જ જોઈએ. એમાં ધવલ અટવાણો. ધવલની સામે જ એવો પાછો એની જેવો હતો જુવાઈયો.
અહીંયા જોવા અહીંયા ગૌઠું કોઈ દેખાતું જ નથી આળું. કોને મોઢે હું સોપડતા છે મારું રામ ભલું કરે. તો ધવલે 2-3 વખત પૂછ્યું, ધવલ એમાં અટવાણું હું ખબર ઓલા વિઝાની જે સ્લીપ આપવા નથી એ નું આપી, ઓલી ટિકિટ આપી રાખે આમાં. તો વિઝા 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 હોંગકોંગ આટલું છૂટું પાડી પાડીને ઓલો બોલે. છેલ્લે ધવલે કીધું નો ઇંગ્લિશ. અને એ તો પછી મારા વાલીડા બધું આમ ભેગું કરીને આવી રીતે આમ પાસપોર્ટમાં નાખીને આમ ચાલુ કર્યું. એટલે હા એ હું કહું ને જી, હું તો તમારું બધી ચર્ચા હાલતી હતી, મારું ધ્યાન ક્યાં ધવલ સામું હતું. એમ બધું ભરી રાખ્યું આમાં. આવ્યો એક લઈને વી ગયો. ધવલને કે કમ ઓન હરી અપ. છતાં ઓલા બકરી નો થોડી જતી હોય, દોડવું પડે એવું હતું. આને પૂછ્યું, આને સાઈડમાં રેખા, યુ કમ. એટલે એને એમ કે મને ઇંગ્લિશ આવડતું હોય છે. નો ઇંગ્લિશ. પછી તઈને ભેગા કર્યા એને. તઈને ભેગા કર્યા ને એક જગ્યાએ બિહારી રેખા. એમાં એક બેન આવ્યા, નહીં પેલા ભાઈ આવ્યા. ભાઈ બધું લઈને બેનને હોપ્યું, બેનને હોપી દીધું. ઘડીક સુધી બેન આવ્યા. એટલે ધવલ સામું કે ધવલ મને કે શું કે? મેં કીધું બપોરે જમવાનું કે. કે આવ્યા છો જમાય વગર ન જતા. તમે આવ્યા છો મહેમાન ગતિ કરાવી દો ને અમારે. પછી મેં કીધું ના એને મૂળ એડ્રેસ જોતું હતું ને અમને ટપો પડે નહીં. તો એ બિચારી કેટલી હારી કહેવાય, એને ઇંગ્લિશ લખ્યું પાછું હેઠે હિન્દી ટ્રાન્સલેશન આવ્યું. आप इधर कहाँ रुकने वाले हो, कौन सी होटल है, उसका एड्रेस दीजिए. પછી મેં કીધું એમ કે નહીં પણ તારે હું જોઈ હતી એ કે તો ખબર પડે. એમને અધરો અધર ઉપાડ લેતો. આપણને શું ખબર હે ભાઈ? અજાણ્યા દેશમાં આપણને ખબર હોય તો બાપા. તઈને બેઠા, એમાં ધવલનો વારો આવ્યો. ધવલ તો જામ. મેં કીધું જો કોલર નીચો રાખજે. બહાર નીકળીને એમ કે હજી ભૂલ છે, પછી શું કરશું? એની કરતા સાનમુનો કાંઈ જોયા વગરનો જય ખોડિયાર, જય કષ્ટભંજન દેવ. ધીરે એકથી હળવુકનારાને બારો નીકળી જાય. સુટકેશું રહી જાય પછી લઈ આવશું. અને રહી ગઈ હતી ને લેવાઈ ગયા હતા. એમાં શું થાય, જાજા જણા હોય એમાં મૂળ શું હતું ખબર છે? અમારી પાસે જોખમ હતું. જોખમ એટલું હતું, શું હતું ખબર છે? બધા એકબીજા જોખમ જ હતા. કોઈને કાંઈ આવડતું થતું નહીં, એકબીજાને સામું જોઈને હાલા જતા હતા. એટલે એની મજા છે ને. આ ખરેખર અમને અનુભવ કાયમ આવશે ને અમે બીજાને આ અનુભવ દેવું કે આ કરાય ને આ ન કરાય. હું આ 3 દી રહ્યો હિયા ફંગ્યા કામાં હિયા, એટલે દોસ્તારો કેમ છો એવું કંઈક કે. હો એવું કે ને અલગ અલગ. અને અહીંયા ભાષા શું છો એટલે કંઈક થેન્ક યુ કરે. મને ભાઈ આપ્યું પણ રવિભાઈ પણ હજી મગજમાં જ નથી ઉતરતું.